ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વસતા વિવિધ આદિવાસી સમુદાયના લોકો સહિત રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વસતા આદિવાસીઓ દ્વારા તેમની પારંપરિક સંસ્કૃતિની વિવિધ કૃતિઓનું પ્રદર્શન જાહેર મંચ પરથી કરવામાં આવ્યું હતું. વિવિધ રંગોના આદિવાસી પોશાકોમાં સુસજ્જ ભાઈ બહેનોએ આદિવાસી વાજિંત્રો સાથે કરેલા નૃત્યો તો આકર્ષણનું કેન્દ્ર જ રહ્યા હતા. સાથે અહીં આદિવાસી વાનગીઓએ પણ લોક આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી કલાકારોનું મનોબળ વધાર્યું હતું. સર્વર પાડવી, તાપી. અમે ગુજરાતના ભરૂચ જિલ્લાના રહેવાસી છીએ. સીધી ઇમરાન ગ્રુપ નામ સીધી ધમાલ નૃત્ય પ્રસ્તુતિ અમે કરીએ છીએ. તે અમારા આજથી તકરીબન 800-850 સાલ થઈ ગયા. અમારા પૂર્વજ ઈસ્ટ આફ્રિકા, ઝાંઝીબાર, તંજાનિયાથી અહીં આવ્યા હતા. અમે એ પ્રસ્તુતિ અત્યાર લગીન જાળવી રાખી છે. અમે લગ્ન પ્રસંગમાં અમારા કુલ પીર છે એમના મોટા ફંક્શનમાં અમે નૃત્ય કર્યા જ કરીએ છીએ. એટલે અમારા જીન્સમાં એ વસ્તુ છે. અત્યાર લગીન અમે આ નૃત્ય માટે 22 કન્ટ્રીઓ પણ ફરી આવ્યા છે. ને અત્યારે અમે આવ્યા છે સોનગઢ જિલ્લામાં તાપી દર્શન નૃત્ય કરવા માટે. કેવું લાગી રહ્યું છે? બહુ ફાઇનલ. ગુજરાતને એટલે ગુજરાતને. આજે તમારી સાઉથ આફ્રિકાની જે કૃતિ છે તે અહીં પરફોર્મન્સ કરી રહ્યા છો, કઈ રીતે એ લાગી છે? અમારા પૂર્વજો જ્યારે અમે કોઈ ફંક્શન અટેન્ડ કરીએ ને ત્યારે અમારે બધાએ એમ આ અમારી એક વિધિ છે એમ કે ભાઈ આ હોવું જોઈએ. તેમાં સાજ હોય અમારા માયમિસરા, ઝંઝરિયા, પછી ઢોલક, એક મોટો હોય એને મુગર માનકીએ ને બધું મિક્સ કરીને અમે પ્રાણી જેવું, જંગલ જેવું અમારું જે અમે જ્યાંથી આવ્યા હતા એ વસ્તુઓ અમે યાદ કરીને પ્રસ્તુત કરીએ. અને અમારા જેટલા પણ નવી પેઢી છે એમને અમે બતાવીએ છીએ કે આપણે એવા હતા, અત્યાર લગીન આવું આપણે આ સ્ટેટમાં છે, અત્યારે આવું આપણામાં સુધારું આવ્યું. લેકિન જે હતા તે આ પોઝિશન જ હતી અમારી. શિકાર કરતા હતા ને નૃત્યમાં પણ અમે એ જ બધું પ્રસ્તુતિઓ કરીએ છીએ.